નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ સ્માઇલ ઝેરોક્સમાં। જોવાના છીએ પીએમ કિસાનમાં ઈ કેવાયસી કઈ રીતે કરવું અથવા તમારું કેવાયસી થઈ ગયું છે કે બાકી છે એ કઈ રીતે ચકાસવું એના વિશે આપણે જોશું। તો સૌપ્રથમ આપણી પાસે આધાર ફેસ આરડી એક એપ્લિકેશન અને બીજું પીએમ કિસાન ગોલ એપ્લિકેશન, આ બે એપ્લિકેશન આપણે ઇન્સ્ટોલ કરવાના રહેશે। તો આપણે મોબાઈલમાં પ્લે સ્ટોરથી આ બે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી દઈશું। ઇન્સ્ટોલ થઈ ગયા પછી આપણે પીએમ કિસાન ગોલ જે એપ્લિકેશન છે એ આપણે ઓપન કરીશું। તો અહીંયા હું ઓપન કરું છું પીએમ કિસાન ગોલ એપ્લિકેશન। ત્યાર પછી અહીંયા તમને જો નેક્સ્ટ બટન બતાવશે નીચે, તો આપણે ત્યાં ક્લિક કરવાનું રહેશે। ત્યાં ક્લિક કરશું એટલે અહીંયા જીપીએસ સેટિંગ બતાવે છે, તો એ આપણે લોકેશન આપણું છે એ ઓન કરી દેવાનું છે। તો અહીંયા ગો ટુ સેટિંગમાં જઈ આપણે અહીંથી લોકેશન ઓન કરી દઈએ, બરાબર। ત્યાર પછી પાછા આવશું અને અહીંયા તમારી ભાષા સિલેક્ટ કરવાની છે। ઇંગ્લિશ અને હિન્દી બે ભાષા છે, તમને જે ફાવે તમે સિલેક્ટ કરી અહીંયા સબમિટ આપી શકો છો, બરાબર। તો અહીંયા હું ઇંગ્લિશ સિલેક્ટ કરી અને સબમિટ પર ક્લિક કરીશ। ત્યાર પછી આ રીતનું ઇન્ટરફેસ તમને દેખાશે। અહીંયા આપણે લોગિન પર ક્લિક કરીશું, બરાબર। અહીંયા હું લોગિન પર ક્લિક કરું છું। ત્યાર પછી લોગિન ટાઈપ, તો અહીંયા ક્લિક કરશો એટલે અહીંયા તમારે બેનિફિશરી સિલેક્ટ કરી દેવાનું છે, બરાબર। તો અહીંયા હું બેનિફિશરી પર ક્લિક કરીશ। ત્યાર પછી અહીંયા આધાર કાર્ડ નંબર, તો તમારો અહીંયા આધાર કાર્ડ નંબર નાખવાનો છે। તો અહીંયા આપણે આધાર કાર્ડ નંબર દાખલ કરીશું, બરાબર। આધાર કાર્ડ નાખ્યા પછી તમારે અહીંયા ફેશિયલ ઈ કેવાયસી લોગિન, બરાબર, ત્યાં ક્લિક કરવાનું છે નીચે। ત્યાં ક્લિક કરશો ત્યાર પછી ફરી આવું એક ટિક બોક્સ આવું ખુલશે, ત્યાં ટિક કરી અને સ્કેન ફેસ ઉપર તમે ક્લિક કરશો એટલે તમારી પાસે જે ઓલું આધાર ફેસ આરડી આવું એપ્લિકેશન છે ને એ અહીંયા ઓપન થઈ જશે ઓટોમેટિક, બરાબર। તો એ ઓપન થશે એટલે તમારો ફેસ અહીંયા કેપ્ચર કરવાનો રહેશે। તો તમારી સામે મતલબ તમારું એકાઉન્ટ છે તો તમારે જ અહીંયા ફેસ કેપ્ચર કરવાનો છે। તમારી સામે મોબાઈલ રાખશો એટલે ફેસ ઓટો ફેચ થઈ જશે, બરાબર। એ થયા પછી અહીંયા તમારે એમપિન સેટ કરવાનો છે, મતલબ કે 6 ડિજિટનો 6 આંકડાનો કોઈ બી નંબર નાખી દેવાનો જે તમને યાદ રહે। તો અહીંયા હું 6 આંકડાનો નંબર કોઈ બી નાખી દઉં છું, બરાબર। તમે આ રીતે કોઈ બી સેટ કરી શકો છો। તો અહીંયા એમપિન દાખલ કરી અને સબમિટ આપીશ। આ એમપિન તમારે ફરીથી જ્યારે તમે આ એપ્લિકેશન ઓપન કરશો ને ત્યારે શાયદ જરૂર પડશે। તો એમપિન સેટ થયા પછી અહીંયા ઉપર જુઓ ડેશબોર્ડ દેખાશે તમને પહેલું જ, તો તમે ડેશબોર્ડ ઉપર ક્લિક કરવાની રહેશે। ડેશબોર્ડ ઉપર ક્લિક કરશો એટલે તમારું અહીંયા બધી માહિતી, તમારી નામ, તમારું રજિસ્ટ્રેશન નંબર એ બધું જ અહીંયા શો થઈ જશે। ત્યાર પછી જોઈ શકો છો અહીંયા તમે ઈ કેવાયસી સ્ટેટસ, બરાબર ને। ઈ કેવાયસી સ્ટેટસ અહીંયા યસ છે, મતલબ કે અહીંયા આ બેનિફિશરીનું ઈ કેવાયસી થઈ ગયું છે। જો તમારું ઈ કેવાયસી નહીં કરેલું હોય તો અહીંયા નો બતાવશે, બરાબર। તો આ રીતે તમે ચેક કરી શકો છો અને અહીંયા તમે ઇન્સ્ટોલમેન્ટમાં તમારા હપ્તા ચેક કરી શકો છો, કેટલા હપ્તા આવેલા છે, બરાબર। અને છેલ્લો હપ્તો બી ચેક કરી શકો છો, એની માહિતી જે છે અહીં તમે ચેક કરી શકો છો। તો મિત્રો, આપણો વિડીયો તમને સારો લાગ્યો હોય તો તમે સબસ્ક્રાઈબ આપણી ચેનલને કરી શકો છો તથા વિડીયોને લાઈક પણ, બરાબર, જેથી તમને આવી અવનવી માહિતી તમારા મોબાઈલમાં મળતી રહે। તો અહીંયા હું પહેલો હપ્તો એક જે છે એનું ચેક કરું છું, બરાબર। ત્યાર પછી એક 12મો હપ્તો છે। જો તમારે વચ્ચે કોઈ હપ્તો ના આવ્યો હોય તો અહીંથી તમે ચેક કરી શકો છો, અહીંયા તમને બધું બતાવશે, બરાબર। ત્યાર પછી તમે છેલ્લો હપ્તો બી ચેક કરી શકો છો કે ક્યારે આવવાનો છે યા મતલબ જમા થઈ ગયો છે કે નહીં થઈ ગયો, બરાબર, એ તમે અહીંથી ચેક કરી શકો છો। તો આ રીતેનું તમે ઈ કેવાયસી સ્ટેટસ ચેક કરી શકો છો અને અહીંથી ઈ કેવાયસી પણ કરી શકો છો। જો નીચે ઈ કેવાયસી ફોર અધર બેનિફિશરી, બરાબર, ત્યાં ક્લિક કરશો ને તો બીજા કોઈનું કેવાયસી કરવું હોય તો તમે અહીંથી એનો આધાર કાર્ડ નંબર નાખી અને ડાઉનલોડ કરી શકો છો। જો તમારું બાકી હશે તો પહેલાં તમારું થશે, બરાબર ને। તો આ રીતેની પ્રોસેસ છે। ભલે મળીએ તારે નેક્સ્ટ વિડીયોમાં।